નમસ્કાર મિત્રો, હું 25 વર્ષની યુવાન અને સુંદર હતી. મારા પતિ મને છોડીને પૈસા કમાવા માટે વિદેશમાં ગયા. તેથી હું સાવ એકલી હતી. મારી સંભાળ રાખનાર કોઈ નહોતું. મારા જેઠાનો લાભ લેવાનું શરૂ કર્યું. તે હંમેશા મારી નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા અને મારી જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગ્યા હતા. અને હું પણ મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. હું બધું સારી રીતે સમજી રહી હતી, પણ હું તેની વહુ હતી, એટલે તેની સાથે આ બધું મને યોગ્ય ન લાગ્યું. તે અડધી રાતે પણ મારા રૂમમાં આવવા લાગ્યા. તે મારી સાથે આવું વર્તન કરતા હતા, જેના કારણે મારા આખા શરીરમાં વીજ પ્રવાહ દોડવા લાગતો. હું તેનાથી જેટલી દૂર જતી તે તેટલા જ મારી નજીક આવતા હતા. પછી હું તેની ક્રિયાઓને નિયંત્રણ કરી શકી ન હતી અને તેની સાથે બધું કરવા સહમત થઈ ગઈ. પછી સતત આખી હેલો મિત્રો, મારું નામ ડિમ્પલ છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું, પણ હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે. મારા માતા પિતા બંને મજૂરી કામે જતા હતા અને તેથી મારા માતા પિતાએ મજૂરના પુત્રને જોઈને મારા લગ્ન કરાવ્યા. મારા સાસરિયાઓ ખૂબ જ સરસ હતા. તેઓએ મને કોઈ વાતની કમી થવા ન દીધી હતી અને મને ખૂબ જ પ્રેમ કરતા. મને આટલું સરસ સાસરું મળ્યું એનો મને ઘણો આનંદ હતો, કારણ કે જ્યારે કોઈ ગરીબ પરિવારની છોકરી સારા કુટુંબમાં જાય છે, તેથી તે ઘણા પ્રકારના સપનાઓ જોવાનું શરૂ કરે છે. તેમાંથી હું પણ એક હતી જેણે ઘણા બધા સપનાઓ જોવાનું શરૂ કર્યું. મારા સાસરિયાઓએ મારા લગ્નમાં દહેજ લેવાની ના પાડી દીધી અને એ જોઈને મારા માતા પિતા ખૂબ જ ખુશ થયા. કોઈ પણ રીતે મારા માતા પિતા પાસે એટલી સંપત્તિ નહોતી કે મને દહેજ આપે. હું ખૂબ જ સુંદર દેખાતી હતી, જેના કારણે છોકરાઓ પણ મારી તરફ આકર્ષાયા હતા. મારા માતા પિતા 1 મહિનામાં મારા લગ્ન કરાવ્યા અને હું મારા સાસરે આવી. મારા પતિનું નામ સુમિત હતું. તેઓ પણ ખૂબ જ સારા અને સરસ વ્યક્તિ હતા. મારા જેઠ ઉપરાંત મારા સાસરિયાના ઘરે મારી સાથે મારી એક નણંદ પણ હતી. તે મારા જેટલી જ ઉંમરની હતી અને તે પણ ખૂબ જ સુંદર છોકરી હતી અને તેઓ પરિવારમાં ખૂબ જ ખુશ હતા. મારી નણંદનું નામ કાજલ હતું. તે પણ ભણતી હતી, પણ મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા, ત્યારે તેને સારો એવો પગાર મળતો હતો, જેને કારણે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને અમારા લગ્નને 6 મહિના થઈ ગયા હતા. આ 6 મહિનામાં મેં મારા સાસુ અને સસરાની ખૂબ જ સેવા કરવાનું શરૂ કર્યું. મારા પતિ હંમેશા કહેતા કે ડાર્લિંગ, તું ખૂબ જ બુદ્ધિશાળી છે. તું મારા વિચાર કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે. તમે મારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો છો, તેથી જ મારા માતા પિતા પણ તમને ખૂબ જ પસંદ કરે છે. તેઓ હંમેશા તમારા વખાણ કરતા રહે છે, ત્યારે તેમની પાસેથી તમારા વખાણ કરતા રહે છે અને આ વખાણ સાંભળીને મને આનંદ થતો હતો. બસ આ રીતે મારા પરિવારનું ધ્યાન રાખજે. તું ફક્ત તારા કામ પર ધ્યાન દેજે. એવી જ રીતે મારી નણંદનું પણ મારા ઈરાદાવાળી હતી, પણ તે થોડી ગુસ્સાવાળી વધારે હતી, પણ તે દિલની ખૂબ જ સારી હતી. ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો. દરેક દિવસ તહેવાર જેવો લાગતો હતો. ઘરના બધા મારા ખૂબ જ કાળજી લેતા હતા, પણ કોણ જાણતું હતું કે જે ઘરમાં સુખ હતું ત્યાં એ 4 દિવસ જ ટકવાનું હતું. કોઈએ વિચાર્યું પણ ન હતું કે એ જ ઘરમાં અચાનક માતમ છવાઈ જશે અને મારા સપના અને આકાંક્ષાઓ બરબાદ થઈ જશે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ગરીબ ઘરમાંથી આ ઘરમાં આવી છું. આ વિચારીને હું ખૂબ જ ખુશ હતી, પણ કુદરતે મારી સાથે એવી ઘટના બનાવી કે જ્યારે મારા બધા સપના પૂરા થયા, ત્યારે રસ્તામાં તેનો અકસ્માત થયો અને જ્યારે અમે બધાને તેના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું વિધવા બની ગઈ હતી. મારા લગ્નને માત્ર 6 મહિના જ થયા હતા. મેં મારા હાથ પર મહેંદી પણ નહોતી લગાવી. મેં મારા પતિને દિલથી પણ પ્રેમ કર્યો હતો. હજુ સુધી મારા કોઈ સ્વપ્ન કે ઈચ્છા પૂરી થઈ ન હતી, પરંતુ નીતિને મારી સાથે એવી રમત રમી કે તેણે મારા જીવનનો અર્થ જ બદલી નાખ્યો. મારું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું. હું બેસીને રડતી હતી. કેટલાક લોકો અમને આશ્વાસન આપતા હતા. આ ઘટનાને 1 મહિનો વીતી ગયો. હવે મેં જોયું કે મારા સસરાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ રહ્યું હતું.
તેઓ મારી સાથે પહેલાં જેવો વ્યવહાર કરતા નથી. હું શું કરી શકું? કારણ કે મારી દુનિયા પહેલેથી જ લૂંટાઈ ગઈ હતી અને જ્યાં સુધી મારા પતિ હતા ત્યાં સુધી મને માન મળતું હતું. પણ હવે મારા પતિના ગયા પછી બધું જ ખોટું થઈ રહ્યું હતું. ઘરમાં એક જ નણંદ હતી જે મારી સમસ્યાઓને સારી રીતે સમજી રહી હતી. પણ એ ગરીબ છોકરી શું કરી શકે? હું મારા રૂમમાં બેસી મારા માતા પિતા પાસે જવાનું વિચારી રહી હતી. પણ હવે હું તેમને વધુ તકલીફ આપવા માંગતી નહોતી, કારણ કે અત્યારે મારી બહેન કુંવારી બેઠી હતી. તેના ઉપર જો હું પણ તેની પાસે ગઈ હોત તો તેની મુશ્કેલીઓ વધી ગઈ હોત, કારણ કે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી. પછી મેં વિચાર્યું, ના, હવે હું મારા માતા પિતા પર બોજ નહીં બનું. હવે ગમે તે થાય હું આ ઘરમાં જ રહીશ, બધું સહન કરીશ, કારણ કે હું આ ઘરની વહુ હતી. મારો પણ આ ઘરમાં અધિકાર હતો. હું પણ આ વિચાર સાથે આવી હતી કે હું હંમેશા મારા સાસરિયાઓનું ધ્યાન રાખીશ. પણ હવે પરિસ્થિતિ જુદી બની ગઈ હતી. મારી નણંદ આ વખતે સારી રીતે સમજી રહી હતી કે પછી તેણે ભણવાનું બંધ કરી દીધું અને તેણે પોતાના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે ભાભી, વધુ ચિંતા ન કરો, કારણ કે મારા પતિને છોડ્યા પછી મારા સસરા મારી પર નજર રાખતા હતા. તે હંમેશા મારા માટે સારા વ્યક્તિ હતા, જે આ ઘરમાં સુખ જોવા માંગતા હતા. તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું નહોતું. તે દરરોજ મને ખુશ કરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરતા, પરંતુ મારી અંદરની પીડા હું તેને કેવી રીતે ભૂલી શકું? હું ફક્ત 25 વર્ષની વિધવા હતી. આ મારા આનંદના દિવસો હતા, પણ હું ભાગ્યનો શિકાર હતી. તેથી જ હું ઉદાસ થઈ રહી હતી. હું ઘરનું બધું કામ નોકરાણીની જેમ કરતી હતી, જેના કારણે મારી હાલત ફફોડી થઈ ગઈ હતી. થોડા દિવસો પછી મારી નણંદને ઓફિસમાં નોકરી મળી ગઈ. પછી તે કામ પર જવા લાગી અને તે સાંજે જ પાછી આવતી. મારા સસરા રૂમમાં આવતા. રૂમમાં આવ્યા પછી તે મારી સાથે વાત કરવાનું શરૂ કરી દેતા અને છુપી રીતે મારા માટે ખાવાનું લાવતા. હું તેને કહેતી કે તે મારા માટે આ બધું ન લાવે. જો ગામના લોકોને ખબર પડશે તો તેઓ મારા વિશે ખોટું વિચારશે. મારી વાત સાંભળીને તે કહેતા કે તું ચિંતા ન કર, બસ તારું ધ્યાન રાખજે, કારણ કે ઘરનું બધું કામ તું એકલી કરે છે અને તું તારી સાસુની પણ સંભાળ રાખે છે. છતાં તું ક્યારેય તેને જવાબ આપતી નથી. જો આ ઘરમાં બીજું કોઈ હોત તો ખબર નહીં કેટલા ઝઘડા થઈ ગયા હોત. તે દરેક સંભવિત રીતે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી હું શું કરી શકું? મારે તેની વાત પર ધ્યાન આપવું પડ્યું, કારણ કે જે વ્યક્તિ આપણને માન આપતી હતી તેણે જો મેં માન ન આપ્યું હોત તો મારી તકલીફો વધી ગઈ હોત. દિવસો વીતતા ગયા અને મારે રોજ મારી સાસુના મેણા સાંભળવા પડતા હતા, પણ હું તેમને કશું કહી શકતી નહોતી. હું જાણતી હતી કે જો હું વધારે કાંઈ પણ બોલીશ અને કહીશ તો તે મને બહાર કાઢી નાખશે. તેથી જ હું ચૂપચાપ તેની વાત સાંભળતી. સોમવાર હતો. મારી નણંદ ઓફિસે જતી રહી હતી. હું દિવસભરના કામો પતાવીને પોતાના રૂમમાં બેસીને મારા પતિ વિશે વિચારી રહી હતી. તેની યાદોમાં મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. હું તેની સાથે કેટલી ખુશ હતી, પણ હવે મારા માટે જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને તેણે મારી આંખોમાં આંસુ જોયા અને કહ્યું, તમે હવે કેમ રડો છો? તે ગયા છે. તે ક્યારેય પાછા આવવાના નથી. તેથી પોતાને નુકસાન ન કરો. જો તમને તમારી જાતને આ રીતે નુકસાન પહોંચાડશો તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે. અને પછી મારા સસરાએ મારા લગ્ન કરાવી દીધા. તો મિત્રો, આ એક દર્દભરી કહાની હતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ધન્યવાદ મિત્રો.